અમદાવાદથી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન અમે લોકોએ બુક કરી હતી ગુજરાત મેલ અમદાવાદથી દાદર સુધી, જેનો ટાઈમ હતો 11:50 અને સવારે જશે 6:15 ડ્રોપ કરે છે. ટ્રેનનો ફેર હતો 755 રૂપીઝ ફોર એસી કોચ. તમે તમારા કન્વિનિયન્ટ પ્રમાણે સ્લીપર કોચ આ તો વિધાઉટ એસી બુક કરાવી શકો છો. સવારે દાદર પહોંચી ગયા પછી જે છે તમે પુણે માટે ડેક્કન એક્સપ્રેસ ટ્રેન બુક કરાવી શકો છો. દાદરથી જ જે છે ટ્રેન ઉપડે છે સવારે 7:15 લઈને 11:15 એટલે કે 4 કલાકમાં તમને પુણે પહોંચાડી દેશે. એ પણ અમે એસીમાં જ બુક કરાવી હતી, જેનો ફેર હતો અરાઉન્ડ 500 રૂપીઝ. મુંબઈથી પુણે અને સ્પેશિયલી મોન્સૂનમાં જે છે રસ્તાઓ જબરજસ્ત છે. વચ્ચે લોનાવલા, નેરલ, ખંડાલા ઘણા બધા સ્પોટ આવશે અને તમને જે છે વોટરફોલ્સ જોવા મળી જશે લાઈવ. તમે અમદાવાદથી પણ ડાયરેક્ટ પુણેની ટ્રેન કરાવી શકો છો, પણ અમારા ટ્રાવેલ ડેટ્સ પર ટ્રેન અવેલેબલ હતી નહીં. શિવાજીનગરથી જે છે તમને લોકલ બસ મળી જશે ભીમાશંકર માટે 250 થી 300 રૂપિયામાં, પણ એના ફિક્સ જે છે ટાઈમિંગ છે અને ડ્યુરેશન પણ બહુ વધારે છે. અમે લોકોએ ટેક્સી બુક કરી લીધી હતી 500 થી 600 રૂપિયામાં પર પર્સન જે છે તમને ડાયરેક્ટ ભીમાશંકર માટેની ટેક્સી મળી જશે. ટેક્સીમાં પણ તમને જે છે મિનિમમ 4 કલાક લાગશે ભીમાશંકર પહોંચવા માટે. ઓલમોસ્ટ અમારી 16 hours જર્ની હતી અને ફાઇનલી અમે લોકો જે છે ભીમાશંકર પહોંચી ગયા હતા. સવારે 4 વાગ્યાની લાઇનમાં લાગી ગયા હતા શ્રાવણના પહેલા સોમવારે દર્શન કરવા માટે. તો આ રીલને હમણાં જ શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, જો ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવાનું પ્લાન કરતા હોય તો. અને જો કયા હોટલમાં રોકાવું એના માટેની પણ રીલ જોઈતી હોય તો મને ફોલો કરી લો આવી જ નવી રીલ્સ માટે અને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ.